चलो ये वही है આપણે ઉદાહરણ ચાલતા હતા રાઈટ हाँ चलो उदाहरण नंबर 7 उदाहरण 5.7 બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.15 હોય ભાઈ બોક્સ અને ટ્રેન વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક આપણને આપી દીધો છે 0.15 છે ટ્રેનના તળિયા પર રહેલ બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ શોધ શું કહે છે સમજ કે ધારી લો કે આ ટ્રેનનું તળિયું છે એની પર આ બોક્સ મૂકેલું છે ટ્રેન એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે તો એવા સંજોગોમાં બોક્સ પર લાગતા બળો કયા છે ચલો બોક્સ પર લાગતા બળો તો પહેલું બળ બોક્સનું વજન બળ બીજું બળ એ લંબ બળ બોક્સ નથી નીચે જતું નથી ઉપર જતું that means કે n અને mg બંને એકબીજાની અસર નાબૂદ કરે છે એટલે n બરાબર mg આપણે કહી શકીએ સમીકરણ નંબર 1 હવે ટ્રેન એ જેટલા પ્રવેગથી જાય છે માટે આ પદાર્થ ટ્રેનના તળિયા પર પડેલો છે એટલે એને પણ એટલો જ પ્રવેગ મળશે એટલે આ દિશામાં એની પર બળ લાગશે m * a હવે આ બંને સપાટી વચ્ચે આ પ્રવેગી ગતિ કરવાનો પ્રયત્ન કરે એટલે અહીંયા આગળ ઘર્ષણ બળ લાગશે કે F હવે આપણને કહી દીધેલું છે કે આ જે પદાર્થ જે છે એ સંતુલન સ્થિતિમાં રહે છે એટલે કે ટ્રેનના તળિયા પર એ ગતિ કરતો નથી that means પદાર્થ સંતુલન સ્થિતિમાં રહેતો હોવાથી બધાય બળ એકબીજાની અસર નાબૂદ કરશે n અને mg એક સમાન છે એવું આપણે બતાવી દીધું તો હવે fs અને ma એકબીજાને સમતોલશે પણ અણી કરવાની આ ગતિ કરવાની અણી પર છે માટે fs ની જગ્યાએ fs મેક્સિમમ લખીશું આપણે અહીં હવે fs મેક્સિમમ નું સૂત્ર આપણને ખબર છે μsn = ma આપણને ખબર છે n બરાબર m की समीकरण 1 ms mg = ma અહીં આપણે કારણ લખી શકીએ સમીકરણ 1 પરથી બંને બાજુ દળ કેન્સલ therefore ms આપણે એ શોધવાનું જો ms = a/g માટે ms चलो ms આપે 0.15 જેની કિંમત જોઈ લેવાની 9.8 આપી છે કે 10 ભાઈ એ લોકોએ 10 લીધી એટલે આપણે 10 લઈએ છીએ that means 1.5 मीटर पर सेकंड स्क्वायर બોલો એ ખ્યાલ આવ્યો છે हाँ सर નિષ્ઠા જોઈન થઈ કે નહીં ભાઈ દરેકને ખ્યાલ આવ્યો છે हाँ ઓકે ધેટ્સ ચલો એના પછીનો દાખલો આકૃતિમાં 4 કિલોગ્રામ દળનું એક સમક્ષિતિજ સમતલ પર રહેલ છે સમતલને સમક્ષિતિજ સાથે ક્રમશઃ જડતું કરતા થીટા બરાબર 15 ડિગ્રીએ દળ ખસવાની શરૂઆત કરે તો બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો છે શું કહે છે પેલા સમજો કે ભાઈ આ ટેક્સ્ટબુક છે એની પર કંઈક પદાર્થ મૂક્યો છે અત્યારે થીટા 0 છે હવે ધીમે ધીમે આપણે આમ ઢાળ વધારવાનું છે
તો જ્યારે 15 ડિગ્રીનો ઢાળ થાય છે ત્યારે પદાર્થ ખસવાની અણી પર છે, એટલે કે એના કરતા સહેજ પણ વધારે ઢાળ થશે એટલે પદાર્થ ખસી જશે. ધેટ મીન્સ અત્યારે ખસવાની અણી પર છે તે વખતની વાત છે. પદાર્થ દળ આપી દીધેલું છે 4 કિલોગ્રામ. સમજજો. 5.8 આ 15 ડિગ્રીના ઢાળ, આ 15 ડિગ્રીનો ઢાળ છે. અહીંયા બ્લોક મૂકેલો છે. આ બ્લોક પર લાગતા બળો કયા કયા છે? પહેલું બળ વજન, બીજું બળ સપાટીને લંબ, આ સપાટીને લંબ દિશામાં લગાડેલું કોઈ લંબ બળ N. ત્રીજું બળ બે આ પદાર્થ ઢાળ પર સરકશે તો નીચે તરફ માટે ઘર્ષણ બળ લાગશે, ગતિની વિરુદ્ધ દિશામાં એટલે ઉપર F. સરકવાની અણી પર છે માટે Fs મેક્સિમમ. ઓકે, આ લંબ બળ N નો ટાંટિયો નીચે ખેંચ્યો માટે આ 15 ડિગ્રી, તો આ પણ 15 ડિગ્રી માટે માજીના ઘટકો પાડીએ. આ ખૂણાની પાસેની બાજુ માજી cos 15, આ ખૂણાની સામેની બાજુ માજી sin. ચલો બ્લોક સંતુલન સ્થિતિમાં છે. બ્લોક સંતુલન સ્થિતિમાં હોવાથી માજી sin 15 અને Fs મેક્સિમમ એકબીજાની સાથે આપવું પડશે. Fs મેક્સિમમ is equal to માજી sin અને n અને માજી cos 15 એકબીજાની અસર નાબૂદ કરશે એટલે n બરોબર માજી cos 15. ચલો આ બંનેનો ગુણોત્તર લઈ લઈએ. Fs મેક્સિમમ બાય n is equal to માજી માજી કેન્સલ એટલે sin ભાગ્યા cos એટલે tan. આપણે ખબર હોય છે Fs મેક્સિમમ બાય n એટલે મ્યુએસ, એટલે મ્યુએસ મળી ગયું આપણને tan 15. એટલે તમારે નેચરલ ટેન્જન્ટમાં જોવાનું રહેશે કે tan 15 ની કિંમત કેટલી છે. એપ્રોક્સિમેટલી એ કિંમત 0.27 છે. એ લોકો અહીંયા લખ્યું 0.27. બોલો ક્લિયર છો ભાઈ? હા સર દાખલે ફરી મેડમ એના પછીનો દાખલો જુઓ. આકૃતિમાં દર્શાવેલ ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક 0.04 છે. ભાઈ સર યસ 5.8 ફરીથી સમજાવો. હા જો બેટા અહીંયા આગળ વજન બળ માજીના બે ઘટકો પાડે, માજી cos 15 માજી sin 15. હવે બ્લોક સંતુલન સ્થિતિમાં છે માટે આ બંને એકબીજાની સાથે આઉટ કરશે, આ બંને એકબીજાની સાથે આઉટ કરશે માટે Fs મેક્સિમમ બરોબર માજી sin 15 અને n બરોબર માજી cos 15. ભાઈ બંનેનો ગુણોત્તર લીધો Fs મેક્સિમમ બાય n, તો માજી sin 15 ભાગ્યા માજી cos 15, માજી કેન્સલ એટલે tan. અને Fs મેક્સિમમ બાય n ને આપણે મ્યુએસ કહીએ એટલે મ્યુએસ બરોબર tan 15. tan 15 ની કિંમત 0.27. ક્લિયર છે? ઓકે સર. ચાલ આવજો ભાઈ. હા સર. જોઉં ને આગળ
હા ચલો 9મો દાખલો આકૃતિમાં દર્શાવેલ ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક 0.04 ભાઈ ગતિક ઘર્ષણાંક એટલે મ્યુ 0.04 તો બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ કેટલો હશે દોરીનું માં કેટલું તણાવ હશે દોરીનું દળ અવમાં પેલા તો આકૃતિ આપી આકૃતિને સમજી લઈએ અહીંયા આગળ એક ટ્રોલી છે ટ્રોલીને દોરીથી બાંધેલી છે અને દોરી આ રીતે સમક્ષિતિજ ખેંચેલી અહીંયા આગળ એક ગરગડી છે ગરગડી પરથી આ દોરીને નીકાળે છે અને બીજો છેડો આ રીતે લટકેલો છે આ બીજા છેડે એક એમ દળનો બ્લોક લટકાવેલો છે પેલા તો બધા બળો બતાવતા જઈએ રકમમાં આ કંઈક 3 કિલોગ્રામ બતાવેલું છે અને આ 20 કિલોગ્રામ બતાવેલું છે તો લાગતા બળો સુધી કયા કયા તો પહેલા આપણે અહીંયા 3 કિલોગ્રામ દળના બ્લોક લટકાવેલા છે નંબર 1 આ એનું વજન બળ દળ ગુણ્યા પ્રવેગ એટલે 3g m * g દળ 3 છે અને ગુરુત્વ પ્રવેગ g એટલે 3g લખીએ જાય આ દોરીમાં એની વિરુદ્ધમાં ઉદ્ભવતું તણાવ એટલું જ તણાવ બળ દોરીના બીજે છે એટલે કે ટ્રોલી આ ટ્રોલીનું વજન બળ નીચે તરફ એનું દળ છે 20 ગુણ્યા ગુરુત્વ પ્રવેગ g એટલે કે વજન બળ 20g લંબ બળ ઉર્ધ્વ દિશામાં m હવે આખી રચના એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે હંમેશા યાદ રાખવાનું કે દોરીથી હલકી દોરીથી જો બંને વસ્તુને જોડેલી હોય તો સંયુક્ત તંત્ર થયું માટે બધાનો પ્રવેગ સરખો એટલે ટ્રોલીનો પ્રવેગ એ જ આ બ્લોકનો પ્રવેગ અને બ્લોક આ તરફ ગતિ કરશે એ જેટલા બોલો ક્લિયર છો ભઈ આટલી રચના બળ બતાવ્યા જે ખ્યાલ આવ્યો છે બધાને હા હા સર ને દેખાય છે બધાને હા ઓકે ચાલો અહીંયા આગળ આ ટ્રોલી આ દિશામાં ગતિ કરશે એટલે ઘર્ષણ બળ લાગશે ગતિક ઘર્ષણ જે ગતિની વિરુદ્ધ દિશામાં હશે ચલો સૌપ્રથમ બ્લોકની ચર્ચા કરીએ પછી ટ્રોલીની ચર્ચા ચલો બ્લોક માટે જુઓ તો બ્લોક માટે પરિણામી બળ નીચે તરફ લાગે છે ગતિ કરે એટલે સંતુલન સ્થિતિ નથી ધ્યાન રાખજો નીચે તરફ ગતિ કરે નીચે તરફ પરિણામી બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ દળ છે 3 કિલો પ્રવેગ આપણે ધાર્યો 1 is equal to ચલો બ્લોક નીચે તરફ ગતિ કરે તો નીચે તરફ બળ કયું છે કે 3g એટલે આ પ્રવેગ માટે જવાબદાર 3g બળ છે પણ ધ્યાનથી જો એની ઉપર વિરુદ્ધ દિશામાં પણ એક બળ છે એટલે એટલું બાદ કરવું પડશે મારે એટલે માઈનસ t એટલે 3a is equal to 3g minus t ઓકે ભાઈ આને સમીકરણ 1 કહીએ આ બ્લોકની ચર્ચા કરીએ હવે ટ્રોલી માટે ધ્યાનથી જો ટ્રોલી માટે n અને 20g એકબીજાની અસર નામ જ કરશે કારણ કે નથી ટ્રોલી ઉપર જતી નથી નીચે જતી n is equal to 20g આ બંને એકબીજાની અસર નાબૂદ કરશે સમીકરણ નંબર 2
ટ્રોલી જાય છે સમક્ષિતિજ દિશામાં જો તો એ દિશામાં પરિણામી બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ એનું દળ છે 20 કિલોગ્રામ એટલે 20 a ઇઝ ઇક્વલ ચલો ભાઈ આ દિશામાં ગતિ કરે તે દિશામાં બળ કયું છે તણાવ બળ T અને એની વિરુદ્ધમાં કોણ છે તો કે એક બાદ કરવું T minus F ભાઈ સમીકરણ નંબર 3 સમીકરણ 1 અને સમીકરણ 3 નો સરવાળો છે કેમ તો જો તણાવ બળ અહીંયા માઈનસ T છે અને અહીંયા પ્લસ છે તો ઉડી જશે સરવાળો એટલે આપણે અહીં સ્પષ્ટતા સમીકરણ 1 વત્તા સમીકરણ 3 પર તો જો 3a વત્તા 20a એટલે 23 ફરી બોલું છું 3a વત્તા 20a એટલે 23a ઇઝ ઇક્વલ ચલો ભાઈ આ 3g આ માઈનસ t પ્લસ t તો કેન્સલ એટલે રહ્યા માઈનસ f હવે fk એટલે mu k n એટલે 23a બરોબર 3g minus mu a n ચલો તો 23a g ની કિંમત મૂકી દઈએ 10 એટલે 3 ગુણ્યા 10 એટલે 30 માઈનસ mu k આપીએ 0.04 n જો સમીકરણ 2 માં છે n 20 ગુણ્યા g વે g ની કિંમત 10 લો તો 20 ગુણ્યા 10 એટલે 200 કારણ તમારે લખવાનું સમીકરણ 2 પર ये बताओ तो बताओ ना तुम्हारे बस जी की किंमत उनकी सादे रूप आपकी ये बरोबर 30 माइनस जो विचार दू 8 भाग्या 30 फिर 30 में ये 8 जाए એટલે 22 therefore 22/23 चलो एक कैलसी चेक करो 22/23 कितना था बोलो भाई जल्दी 22/23 कितना था कोई गणतु नहीं भाई चेक करो तो 0.95 0.95 એટલે મેં એપ્રોક્સિમેટલી લખ્યું 0.96 મીટર પર સેકન્ડ સ્ક્વેર ચલો પ્રવેગ મળી ગયો હજી તણાવ બળ શોધવાનું છે એક કામ કરો આ કિંમત સમીકરણ 1 માં સમીકરણ 1 માં 3 ગુણ્યા 0.96 બરોબર 3g એટલે 30 માઈનસ t મારે t બરોબર 30 માઈનસ 2.96 ગુણ્યા 3 that means 2.8695 88 માટે t બરોબર 30 માંથી 27 ગયા એટલે 3 અને 3 માંથી 0.81 ગયા એટલે 0.12 2.12 બોલો ભાઈ ક્લિયર છો हाँ सर हाँ सर
ભૈયા ફરીથી ચેક કરી લેજો 3 ગુણ્યા 0.96 તો 2.788 થતું હશે ને હા સર હું એ જ કહેતો હતો 2.781 એટલે કે 2.79 કહી શકે તો 30 માંથી 2.79 તો 2.8 જાય એટલે સર that means 27 point something થતું હશે જુઓ તો સર સર હા બોલ બેટા સર 2.8695 આવે છે 2.8695 આવે છે એમ ઓકે હા 2.8695 એટલે 2.87 કહી શકાય હા હા ચલો તો 30 માંથી 2 ગયા એટલે 28 ને 28 માંથી 0.9 લઈ લઈએ આ 0.87 તો 28 માંથી 0.9 જાય તો 27.1 એપ્રોક્સિમેટ બોલો ક્લિયર છો ભાઈ હા સર હા સર આ તો 5.9 ભાઈ આ મોસ્ટ એમપી દાખલો 5.9 મોસ્ટ એમપી દાખલા તરીકે યાદ રાખવાનું છે ચલો ભાઈ 5.10 18 કિલોમીટર પર કલાકની ઝડપે જઈ રહેલી એક સાયકલ ભાઈ સાયકલની ઝડપ આપણને કીધી છે 18 કિલોમીટર પર અવર તેને પહેલા તો મીટર પર સેકન્ડમાં ફેરવી એટલે 18 ગુણ્યા 5/18 મીટર પર સેકન્ડ આ 18 કેન્સલ that means 5 મીટર પર સેકન્ડ એની ઝડપ થઈ ગઈ 5 મીટર પર સેકન્ડ તે 3 મીટર ત્રિજ્યાનો તીવ્ર વર્તુળાકાર વળાંક ઝડપ ઘટાડ્યા સિવાય લેશે ભાઈ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા આપી છે 3 મીટર તો ટાયર અને રસ્તા વચ્ચે ઘર્ષણાંક જો 0.1 હોય તો 0 કંટ્રોલ બરાબર હા બોલ મિલા નૈનિલ કઈ પૂછવું છે તારે શું વળાંક લેતી વખતે સાયકલ સવાર લપસી જશે આવો પ્રશ્ન છે ભાઈ આપણને ખબર છે કે જો સાયકલ સવારની ઝડપ v મેક્સિમમ કરતા વધારે હશે તો તે લપસી જશે તો તે વળાંક લેતા લપસી જશે તો આપણો પ્રયત્ન શું રહેશે v મેક્સિમમ શોધી લઈએ અને પછી ચેક કરીએ કે v કરતા નાનું છે જો નાનું હશે તો લપસી જશે હવે v મેક્સિમમ સમતલ વક્ર માર્ગ પર રૂટ મ્યુએસ આરજી ચલો કિંમત મૂકીએ મ્યુએસ 0.1 r3 અને g 9.8 જો 9.8 ની જગ્યાએ તમે 10 લઈ લેતા તો 10 લઈ લેવાનું ગણતરી થોડીક સહેલી બની 10 ગુણ્યા 0.1 એટલે 1 1 into 3 એટલે √3 ભાઈ √3 that means 1.73 મીટર પર સેકન્ડ હવે એની સાયકલની ઝડપ છે 5 એના કરતા v મેક્સિમમ નાના છે that means એ વળી શકશે નહીં એ સ્લીપ થઈ જશે નહીં લખ્યું આમ v is greater than v maximum હોવાથી કે લપસી જશે બોલો ક્લિયર છો હા હા સર સર ઓકે ચાલો
5.11 પર જઈએ છીએ આ જવા દઉં છું ફોટો પાડવાનો હોય તો પાડી લેજો ઓકે ચલો ભાઈ આગળ 5.11 સ્પર્ધા માટેનો એક 300 મીટર ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ છે 5.11 ભાઈ સ્પર્ધા માટેનો 300 મીટર ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ છે એટલે r બરોબર 300 મીટર 15 ડિગ્રીના ઢોળાવ વાળો માર્ગ છે થીટા ઇઝ ઇક્વલ ટુ 15 ડિગ્રી જો રેસ કારના પૈડા અને માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક 0.2 હોય એટલે મ્યુએસ 0.2 છે તો પહેલો પ્રશ્ન છે રેસ કારના ટાયર નો ઘસારો નિવારવા માટે તેની ઓપ્ટિમમ ઝડપ કેટલી હશે ચલો ભાઈ આપણે જાણીએ જો ઓપ્ટિમમ ઝડપ એનું સૂત્ર હતું રૂટ રાજી tan થીટા ચલો r 300 ભાઈ જૂની કિંમત આપી નથી એટલે 9.8 tan 15 આનું વર્ગ જેનું સાદુરૂપ તમે આપશો તો 28.1 મીટર પર સેકન્ડ મળે tan 15 ની તમે કિંમત મૂકી દો તો તમને જવાબ આ મળશે ચલો બીજો પ્રશ્ન કીધો છે મહત્તમ સલામત ઝડપ કેટલી ભાઈ મહત્તમ સલામત ઝડપ એનું સૂત્ર તો કે v maximum is equal to વર્ગમૂળમાં rg into bracket us plus tan theta upon 1 minus us tan આ આપણું સૂત્ર છે ચલો સૂત્રમાં કિંમત મૂકો r 300 g 9.8 us 0.2 plus tan 15 ભાગ્યા 1 minus us 0.2 into tan 15 બધું વર્ગમૂળ આનું સાદુરૂપ આપશો તો જવાબ આવશે 38.1 મીટર પર સેકન્ડ 38.1 મીટર પર સેકન્ડ બોલો ભાઈ ખ્યાલ આવે हाँ सर ચલો ભાઈ આગળ 5.12 5.12 આકૃતિમાં એક નરમ સમક્ષિતિજ સપાટી પર લાકડાનો 2 કિલોગ્રામ દળનો એક બ્લોક સ્થિર રહેલો છે ભાઈ આ ધારી લો કે
નરમ સપાટી છે, પતલું છે, એની પર એક 2 કિલોગ્રામ દળનો બ્લોક સ્થિર છે. આ 2 કિલોગ્રામ દળનો બ્લોક છે તે સ્થિર સ્થિતિમાં છે. જ્યારે 25 કિલોગ્રામ દળના લોખંડના એક નળાકારને આ બ્લોક પર મૂકવામાં આવે. હવે શું કહે છે બીજી કન્ડિશનમાં કે આ જે બ્લોક હતું 2 કિલોગ્રામ એની પર 25 કિલોગ્રામ દળનું એક લોખંડનો નળાકાર મૂકીએ છીએ. હવે તરત તમે સમજી શકો કે ભાઈ આ 2 અને 25 એટલે 27 કિલોગ્રામ થઈ ગયું. આ પતરું જે છે એ નરમ હતું એટલે નીચે જશે. રકમમાં જોઈએ શું કહે છે. ત્યારે તળિયું સતત નમતું જાય છે અને બ્લોક અને નળાકાર બંને એક સાથે 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે ઉતરે. તો આ આખી રચના હવે નીચે તરફ ગતિ કરે છે. કેટલા પ્રવેગથી? તો કે a બરોબર 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે તરફ ગતિ કરે છે. તો બ્લોક વડે તળિયા પર અને પછી કેટલું ક્રિયાબળ લાગે આવો પ્રશ્ન છે. આ નમ્યા પહેલા અને નમ્યા પછી. ચલો ભાઈ પહેલો કિસ્સો લઈએ છે. આ બ્લોકમાં લાગતા બળો કયા કહેવાય? તો કે એનું વજન બળ 2g અને પતરું એની પર લંબ પ્રત્યાઘાતી બળ લગાડે n. સંતુલન સ્થિતિમાં હોવાથી આકૃતિ પરથી બ્લોક વડે પતરા પર જેટલું બળ લાગે એટલું જ પતરા વડે બ્લોક પર લાગે. એટલે આપણે લખીએ આકૃતિ પરથી બ્લોક વડે પતરા પર લાગતું ક્રિયાબળ કહો તો ક્રિયાબળ ને પ્રતિક્રિયાબળ કહો તો પ્રતિક્રિયા is equal to 2 into g. That means 20 ન્યૂટન. g ની કિંમત 10 લઈ. ચલો આ આકૃતિની વાત કરીએ. જો ભાઈ આકૃતિ બી માટે અહીંયા ટોટલ 25 + 2 27 કિલોગ્રામ નું દળ પતરા પર લાગે. માટે લંબ પ્રત્યાઘાત સોરી અહીંયા વજન બળ થશે 27 × g 270 ન્યૂટન નીચે તરફ. એનો વિરોધ કરતું બળ લંબ બળ ઉપર તરફ લાગશે. એનો વિરોધ કરતું બળ લંબ બળ. હવે આને n નામ આપીએ તો n ટેસ્ટ. હવે આખી રચના તો ગતિમાં છે એટલે સંતુલન સ્થિતિમાં નથી. તો પરિણામી બળ નીચે તરફ માં આને સ્મોલ m કહીએ છીએ અને કેપિટલ m. તો પરિણામી બળ સ્મોલ m વત્તા કેપિટલ M ઇન્ટુ પ્રવેગ. આપણે કીધું દળ ગુણ્યા પ્રવેગ એટલે પરિણામી. કઈ તરફ છે પ્રવેગ? નીચે તરફ. તો નીચે તરફ કેટલું બળ છે? 27g અથવા સ્મોલ m વત્તા કેપિટલ M ઇન્ટુ g. ઉપર તરફ કોણ છે? n ડેશ જે ક્રિયાબળ થયું પતરા પર લાગતું બ્લોક વડે. ચલો તો માઈનસ n ડેશ ને આમ લઈ આવે એટલે પ્લસ n ડેશ અને m પ્લસ કેપિટલ M ઇન્ટુ એને આમ લઈ જાવ. આ n ડેશ ને આપણે આમ લાવે. તો હવે આ બંનેમાં m પ્લસ કેપિટલ M કોમન. બ્રેકેટમાં શું રહ્યું? આ g માઈનસ આ a. કેમ માઈનસ? તો કે આને આ તરફ લઈ ગયા બરોબર ની બીજી તરફ એટલે પ્લસ હતું એટલે માઈનસ થઈ. હવે m પ્લસ m એટલે 27. g ની કિંમત 10 અને પ્રવેગ આપ્યો છે 0.1. That means 27 ગુણ્યા 9.9. 27 ગુણ્યા 9.9 ભાઈ એપ્રોક્સિમેટલી કેટલું થાય ભાઈ? 267.3 લખ્યું છે આમાં. તો આ જવાબ છે. બોલો ભાઈ ખ્યાલ આવ્યો છે? હા સર. ઓકે બીજો પ્રશ્ન પૂછ્યો છે આપણને. બંને કિસ્સામાં ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળની જોડ જણાવો.
ચલો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ તો અહીંયા આપણે કહી શકીએ બ્લોક વડે પતરા પર લાગતું વજન બળ એ ક્રિયાબળ તો પતરા વડે બ્લોક પર લાગતું લંબ બળ એ પ્રતિક્રિયાબળ તો અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ વજન બળને મેં ક્રિયાબળ લીધું તો લંબ બળ જે છે એનું પ્રતિક્રિયાબળ નામ આપી દઉં છું સેમ